આપણે ઘણી જગ્યાએ વાંચ્યું હશે, ટેલિવિઝન પર જોયું હશે કે ભારત દેશ એક યુવાનોનો દેશ છે. આજે આખી દુનિયા પર નજર કરીએ તો સૌથી વધારે યુવાધન ભારતમાં છે. આ યુવાધનની તાકાત છે કંઈ, આ યુવાધનના ફાયદા ઘણા છે. આપણે હોરાઇઝનના ભૂતકાળના અમુક ઇશ્યુઝમાં આ વિશે થોડી ઘણી ચર્ચા કરી હતી અને તેના કારણે દેશને કેવા ફાયદા થશે તે પણ વાત કરી હતી. ફાયદા એક તરફ છે, તાકાત એક તરફ છે, પણ જો બીજી તરફ નજર કરીએ તો આજનો યુવાન થોડા વર્ષ પછી રિટાયર થશે. થોડા આંકડા પર નજર કરીએ તો આજે લગભગ 140 કરોડની કુલ વસ્તીમાં 100 કરોડથી વધારે યુવાનો છે. હવે વિચાર કરો કે આજથી થોડા દશકાઓ પછીની જો વાત કરીએ તો તે વખતે કદાચ ભારત દેશ દુનિયામાં સૌથી વધારે રિટાયર્ડ લોકોનો પણ દેશ હોઈ શકે. અને આ જે રિટાયરમેન્ટનો સમય છે તેમાં આપણી આવક બંધ થાય છે પણ ખર્ચા તો શરૂ જ રહે છે. અને આ ખર્ચ પૂરા ક્યાંથી થાય? જે આપણે રિટાયરમેન્ટ માટે બચત કરીને જે ભંડોળ જમા કર્યું હોય તેમાંથી આવક આવે, તે આવકમાંથી આ ખર્ચ પૂરા થઈ શકે. અને એટલા માટે જ્યારે આપણે કામ કરતા હોઈએ તે વખતે બચત કરીને આ ભંડોળ ઊભું કરવું જરૂરી છે. આ ભંડોળ ઊભું કરવું તે રિટાયરમેન્ટ પ્લાનિંગનો પહેલો ઉદ્દેશ્ય છે. એક કુટુંબ કે એક વ્યક્તિ જો આ પ્લાનિંગ કરવામાં થોડું મોડું કરે ને તો તેમાંથી રિકવરી કરવી સહેલી છે, પણ જો આખો દેશ મોડું કરે ને તો કટોકટી સર્જાઈ શકે છે. અને એટલા માટે દર વ્યક્તિએ, દર કુટુંબે જેટલા જલ્દી બની શકે તેટલા જલ્દી આ શરૂઆત કરવી જોઈએ. અને આ જે શરૂઆત કરવાની વાત છે તે બહુ સરળ છે. આજથી આપણે રિટાયરમેન્ટ સુધીના વર્ષોમાં જે પણ કમાણી થાય, જે પણ આવક હોય તેનો થોડો હિસ્સો આપણે રિટાયરમેન્ટનું ભંડોળ ભેગું કરવા માટે બચત કરવાની શરૂઆત કરીએ. કોઈ કદાચ એવી દલીલ કરે કે એ ઉપરાંત બીજા ઘણા બી ખર્ચા હોય છે, બચત થતી નથી. વાત સાચી છે, શક્ય છે, તો કરવાનું શું છે? જે બીજા મોટા ખર્ચા છે તે ખર્ચ માટે આપણે કઈ વ્યવસ્થા અલગથી કરવી જરૂરી છે, અથવા અમુક એવા ખર્ચા જે હોય છે કે જેમાં આપણે થોડી બાંધછોડ કરી શકીએ. દાખલા તરીકે કોઈને કુટુંબ સાથે દર મહિને 2 વાર કોઈ મોટા રેસ્ટોરાંમાં ડિનર કરવા માટે જવાની પ્રથા હોય તો દર મહિને 2 વાર જવાને બદલે 1 વાર જઈએ તો ચાલે. આમ તો 2 માંથી 1 જ કર્યું છે એટલે કે બહુ મોટી બાંધછોડ ના લાગે, પણ બચતના સંદર્ભમાં જોઈએ તો જેટલો ખર્ચો દર મહિને કરતા હતા તેનો 50% ખર્ચ પર આવી ગયા આપણે સીધા જ. આ જે બચત થઈને તે આપણે રિટાયરમેન્ટના ભંડોળ તરફ રોકાણ કરી શકીએ. અચ્છા, કોઈ કે નહીં મારે 2 વખત તો જવું જ પડે તો એમાં કંઈ વધારે બાંધછોડ ના થાય, અથવા કોઈ કહે કે હું તો દર મહિને 1 જ વખત મારા કુટુંબને લઈને જમવા જાઉં છું બહાર, તો મારે શું કરવાનું? કંઈ વાંધો નહીં. સારું જમવા મળે એ મોંઘું હોવું જરૂરી નથી, તો એવી કોઈ જગ્યા શોધી શકાય, એવો કોઈ વિકલ્પ શોધી શકાય. હા, નાના નાના જે આપણે પગલાં લઈએ ને તેની બચત બધી રિટાયરમેન્ટના ભંડોળમાં જોડી શકાય. અને આ જે ભંડોળ ધીમે ધીમે ભેગું થાય તે આપણા રિટાયર્ડ જીવનમાં બહુ મોટો ફેર પાડી શકે છે. બીજો એક ઉપાય કરી શકાય કે આપણે રિટાયરમેન્ટને મોડું કરી શકીએ. એવું કેવી રીતે થાય? કારણ કે મારે તો કંપનીએ અમુક ઉંમરે મને રિટાયર કરી જ દેશે. બરાબર છે. જે લોકોની એ પ્રકારની જોબ હોય કે જે કંપનીએ નક્કી કરેલું હોય કે આ દિવસ પછી રિટાયર થઈ જવાનું, તો પાર્ટ ટાઈમ કામ શોધી શકાય રિટાયરમેન્ટ પછી. પાર્ટ ટાઈમ કામ કરવાનો એક બહુ મોટો ફાયદો છે, અથવા તો ઘણા ફાયદા છે. પહેલો સૌથી મોટો ફાયદો, આપણે કંઈક સમાજ ઉપયોગી કામમાં પ્રવૃત્ત રહીએ ને એટલે આપોઆપ મનની શાંતિ મળે. બીજું, આ મનની શાંતિ મળવા ઉપરાંત આપણને કમાણી પણ રહે, ભલે ઘટી ગયેલી છે શરૂઆતના પીરિયડ કરતાં, કારણ કે પાર્ટ ટાઈમ કામ કરીએ છીએ, પણ કંઈક કમાણી પર છે. અને આ કમાણી છે એ રિટાયરમેન્ટ ભંડોળ તરફ જાય. અને ત્રીજું, જેટલા આપણે કોઈ કામમાં વ્યસ્ત રહીએ એટલું ખર્ચ કરવાનો સમય ઓછો મળે. આજથી આ વિષય વિચારવાનું અને રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવાનું શરૂ કરવું
મોડું કરવામાં ફાયદો નથી આમાં. અને જો આ બધા જ ભારતીયો સાથે મળીને આ વિચારે તો ભારત દેશનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. આપ સૌને એક ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. સ્કીમથી સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.